ગોગો પેપરના જાહેરનામા પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રાજ્ય સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે સરકાર ખૂબ જ ઉતાવળા પગલાં ભરી રહી છે। સરકારી વકીલ આ મુદ્દાને કોર્ટ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે લગ્ન નોંધણીની જેમ આ બાબતે પણ વિધાનસભામાં ઠરાવ લાવી યોગ્ય કાયદો બનાવવો જોઈતો હતો। યુવાધનને નશાથી બચાવવા માટે માત્ર જાહેરાતો નહીં પણ ગૃહમાં ચર્ચા કરી મજબૂત કાયદો બનાવવો જરૂરી છે। જો કે તેમણે હાઈકોર્ટના ચુકાદાને શિરોમાન્ય ગણાવ્યો છે। ફરી એક વખત ગોગો પેપર માટે વ્યવસ્થિત રીતે ટેકનિકલ રીતે કાયદાકીય રીતે વિધાનસભાના ફ્લોર ઉપર જેમ 44નું નિવેદન લાયા ઉતાળે મેરેજ માટેનું જે ઉતાળે 44નું નિવેદન ગૃહમંત્રી લઈને આવ્યા કે મેરેજનો કાયદો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદાના સ્વરૂપમાં વિધાનસભામાં કોઈ પણ વસ્તુ લાવવામાં આવે તો સ્વાભાવિક છે કે હાઈકોર્ટ પણ એની અંદર પોઝિટિવ રહેતી હોય છે। સરકારના ઉતાવળા પગલાંના લીધે અને સરકારી વકીલોની રજૂઆત નબળી થવાના કારણે સરકારે આ પરિણામ ભોગવવું